ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 9मो अध्याय श्लोक 14। सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते। ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपास्महे
ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. ભગવાન 9મા અધ્યાયમાં બે પ્રકારના લોકોની ચર્ચા કરી. એક છે જેને શ્રદ્ધા નથી, અશ્રદ્ધાન. ગઈ વખતે આપણે જોયું રાક્ષસીમ આસુરીમ પ્રકૃતિમાં આશ્રિતા. એમની બુદ્ધિ કેવી છે? રાક્ષસી પ્રકૃતિને, આસુરી પ્રકૃતિને સમર્પિત છે. બીજા કેવા છે? મહાત્મા નસ્તુ મામ પાર્થ. બીજા છે મહાત્મા છે, જે ભગવાનનો સાત્વિક વૃત્તિ વાળા છે, જે ભગવાનની ભક્તિ કરે છે. અને ભગવાને શું કીધું? અનન્ય મનસા. તો કે અનન્ય મનસા ભગવાનને અન્ય તરીકે જોતા નથી, પણ અનન્ય મનસા એ ભગવાનની જે ઉપાસના કરી રહ્યા છે એ કેવી રીતે કરે છે એ ભગવાન આપણે 14મા શ્લોકમાં બતાવ્યું. ગઈ વખતે આપણે જોયું સતતમ કીર્તયંતો મામ. કઈ રીતે ભગવાનનું અનન્ય મનથી આપણે ચિંતન કરી શકીએ. તો શંકરાચાર્યજી આપણે બહુ સરસ સમજાવ્યું. ગઈ વખતે આપણે ભાષ્ય પ્રમાણે જોયું, પણ ગીતામાં જે ગઈ વખતે મેં કીધું એમ એનો બીજો પણ એક બહુ સરસ અર્થ છે. કોઈ પણ શ્લોક હોય એને અનેક દ્રષ્ટિથી આપણે એને જોઈ શકીએ. શંકરાનંદજી મહારાજ એને જરા જુદા પ્રકારથી જોયું. મહાત્માનસ્તુ મામ પાર્થ. તો શંકરાનંદજી કહે છે જે ઉત્તમ અધિકારી છે. શાસ્ત્રમાં વેદાંત શાસ્ત્રની શરૂઆત ક્યાંથી થાય? આ અધિકારીથી શરૂ થાય. જા સમજો. આ તત્વજ્ઞાન માટે અધિકારી કોણ છે? તત્વબોધમાં જોઈ ગયા. સાધન ચતુષ્ટ સંપન્ન. સાધન ચતુષ્ટ સંપન્ન અધિકારી ભવતી. આ 4 પ્રકારના જે સાધન છે એ સાધન વાળો જે છે એ તત્વજ્ઞાન માટે અધિકારી છે. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ. અને એટલે શંકરાનંદજી કહે છે જે ઉત્તમ અધિકારી છે. ઉત્તમ અધિકારી એટલે કે જેનામાં પૂર્ણતઃ વિવેક છે, વૈરાગ્યવાન છે, એને આ જગતની કોઈ પણ બાબતમાં કોઈ પ્રકારે રુચિ છે જ નહીં. અને એ શું કરતો રહે છે? અનન્ય મનસઃ મામ ઉપાસતે. એની બુદ્ધિ, ગઈ વખતે જોયું એમ, એની બુદ્ધિ સતત એ પરમાત્માનું ચિંતન કરનારી છે. અને ગઈ વખતે આપણે જોયું એમ કે ઈશ્વરનું ચિંતન આપણે એવી સમજણ, આપણે જે પ્રકારથી સમજીએ છીએ એ પ્રકારે ઈશ્વરનું ચિંતન નથી. આપણું તો ઈશ્વરનું ચિંતન કેવું છે? સવારે દીવો કરે ને ભગવાનને કહી દેવાનું બેસી રહેજો, સાંજે ટાઈમ મળે તો દીવો કરવા આવું. શ્રાવણ મહિનો ચાલે ને એટલે શંકર ભગવાનને લહેર પડી જાય. શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે છેલ્લે દિવસે કહી આવે 11 મહિના બેસી રહેજો, આવતા શ્રાવણમાં આવીશ. અને એટલે ભગવાન શું કહે છે? સતતમ અનન્ય મનસઃ. ફૂલ જોઈએ ને તો મોબાઈલ જતો રહે, પુસ્તક જોઈએ તો મોબાઈલ નીકળી જાય. એક વસ્તુ જોઈએ એટલે પેલી બીજી વસ્તુ જે જોતા એ મનમાંથી શું થઈ જાય? નીકળી જાય. આવું જ હોવું જોઈએ, એમાં કશું ખોટું નથી. જો સમજો. એટલે ઇન્દ્રિયો તો આ રીતે જ કામ કરવાની છે. જયારે પુસ્તક જોયું ત્યારે પુસ્તક જ જોવાની છે. જયારે એ ટેબલ જોયું ત્યારે શું કરવાની? એ ટેબલ જ જોવાની છે. એટલે ઇન્દ્રિયો જે કરી રહી છે બરાબર જ છે, પણ જે વૈરાગ્યવાન જે છે એ શું કરે છે? ગઈ વખતે આપણે જોયું જયારે ભગવાન આગળ આપણે કહી ગયા મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, આ સંપૂર્ણ જગતમાં અવ્યક્ત સ્વરૂપે હું શું છું? વ્યાપ્ત છું. જયારે ભગવાન આ જગતમાં, સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. કેમ? કારણ કે આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે. અને એટલા માટે આ ભગવાન અહીંયા આગળ કેવા છે? વ્યાપ્ત છે. તેનો અર્થ શું થાય? જ્યારે તમે પુસ્તક જુઓ છો ત્યારે પણ ત્યાં ભગવાન છે કે નહીં? પણ આપણી દ્રષ્ટિ પેલા પુસ્તક પર અટકી પડી. પુસ્તકનું જે અધિષ્ઠાન, જે સચ્ચિદાનંદ ભગવાન જે છે એ આપણે ચૂકી જઈએ છીએ. અને એટલે જે ઉત્તમ અધિકારી છે એ ક્યારેય ચૂકી જતો નથી. જો એટલા માટે કોઈ એવું પૂછે ને ભગવાન ક્યાં છે, ત્યારે આપણે એને એટલું જ કહેવાનું ભગવાન ક્યાં નથી. પેલું પુસ્તક છે માધવ ક્યાંય નથી. નારાજી બધે રખડી આવ્યા, જ્યાં જાય ને ત્યાં મોડા પડે 2 કલાક. માધવ ક્યાંય નથી. નારદજીને ખબર પડી ભગવાન જન્મ ધારણ કરી રહ્યા છે, અવતાર ધારણ કરી રહ્યા છે, પણ ભગવાન જેલમાં છે. મથુરા પહોંચ્યા ને ત્યાં મથુરાથી ભગવાન નીકળી ગયેલા. કેમ? ગોકુળમાં ગયા. માધવ ક્યાંય નથી. ક્યાંય નથી ને ક્યાં નથી એ પૂછવું પડે. અને એટલે ભગવાન કે છે અનન્ય મનસઃ, એટલે કે જ્યાં પણ તમે નજર કરો, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી યા આપની. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂત.
એટલે શંકરાનંદજી મહારાજ કહે છે આ 13મા શ્લોકમાં જે સાધકો દર્શાવ્યા છે, જે ઉપાસકો જે છે એ બધા કેવા છે? ઉત્તમ અધિકારી છે. ક્યારે એમની નજરથી ઈશ્વર દૂર થતા જ નથી. પવન પણ એક પરમાત્મા છે. જો આપણે 6ઠા અધ્યાયમાં આ બધું જોઈ ગયા છે. સુહૃન મિત્ર અરી ઉદાસીના બંધુષુ સાધુષુ પાપીષુ સર્વત્ર સમદર્શન. સર્વત્ર એ પરમાત્માના એ દર્શન કરે છે. 5મા અધ્યાયમાં ભગવાન આજ કહી ગયા, પણ જુદી રીતે કીધું. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. આ પંડિત શું કરે છે? સર્વત્ર એ સમબ્રહ્મના દર્શન કરે છે. એટલે શંકરાનંદ આ 14મા શ્લોકના સંગતિમાં જણાવે છે કે જે ઉત્તમ અધિકારી નથી, મધ્યમાનામ ઉપાસ્તિ પ્રકારમાહ, જે મધ્યમ અધિકારી છે. મધ્યમ અધિકારી એટલે કે હજી વૈરાગ્યનું પૂર્ણ નથી. વેદાંતમાં તમે ગમે એટલી વિવેકની ચર્ચા કરો ને ગમે એટલી સમાધિની ચર્ચા કરો, પણ છેવટે જે ગોળ ફરીને આવે ક્યાં આવે? વૈરાગ્ય પર આવે. એટલે 13મા અધ્યાયમાં ભગવાન કહે છે વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. તમારો વૈરાગ્ય કેટલો ઉત્કૃષ્ટ છે ને, જા સમજ. એના પર નક્કી કરી શકીએ કે આ બ્રહ્મ જ્ઞાન તમને થાય કે. અને એટલે શંકરાનંદજી મહારાજ કે છે આ 14મો જે શ્લોક જે છે કોના માટે છે? મધ્યમાનામ, જે મધ્યમ અધિકારી. અને મધ્યમ અધિકારી જે છે એને માટે શું થાય છે? હજી એની બુદ્ધિ પૂર્ણતઃ નામ અને રૂપ પરથી હટી નથી. જ્યારે તમે હાર જુઓ છો તો હાર નામ અને રૂપ છે, પણ હારનું જે અધિષ્ઠાન છે કોણ છે? એ સોનું છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એમ આ સંપૂર્ણ જગત જે છે નામ રૂપ છે. અનેક નામ છે, અનેક રૂપ છે, પણ એ બધાનું અધિષ્ઠાન તો કોણ છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. પણ હજી એ નામ અને રૂપ પર અટકેલી દ્રષ્ટિ જે છે, અને એને કારણે એ સાધક કેવો છે? મધ્યમ અધિકારી છે. જો આગળ આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા, આ માયા જે છે ને એ ભલભલાને ફસાવી શકે. અને માયા કઈ રીતે કામ કરે? આ નામ રૂપ આકારે શું કરે છે? એ કામ કરી રહી છે. નામ રૂપ એ જ માયા, સમજવાનું. આગળ જોઈ ગયા ને, માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન કે છે મારા અધ્યક્ષતાથી, મારા સાનિધ્યથી આ માયા પ્રકૃતિ શું કરે છે? આ ચર અને અચર જગતની ઉત્પત્તિ કરે છે. જો વિચારી ને મજાની વાત કરે, આ ઉત્પત્તિ સમજી લેવાની. જ્યારે સોનામાંથી હાર બનાવ્યો તો કે ખરેખર ઉત્પત્તિ થઈ. 5 તોલા સોનું છે, એમાંથી હાર જ્યારે બનાવવામાં આવ્યો તો ઉત્પત્તિ થઈ. પહેલા એ લગડી આકારે હતું, હવે શું થઈ ગયું? હારના આકારે. તો ઉત્પત્તિ ખરેખર થઈ. તો પછી જ્યારે એમ કહેવામાં આવે કે માયાએ આ જગત ઉત્પન્ન કર્યું, તો ઉત્પન્ન શું કર્યું એને? નામ અને રૂપ. જો સમજો, જે ઉત્પત્તિ છે એ તો ખરેખર શું છે? નામ ને રૂપ જ છે. બાકી કઈ નવું ઉત્પન્ન. જો વૈજ્ઞાનિકો પણ એટલા માટે શું કહે છે? આ જગતમાં શક્તિ જે છે તો એક જ સમાન છે. શક્તિમાં કોઈ વધઘટ નથી. શક્તિ ક્યાં તો એ વિદ્યુત રૂપે હોય કે પથ્થર રૂપે હોય, પણ શક્તિ તો કેવી છે? એક સમાન. શક્તિમાં ઉમેરો પણ નથી થતો, શક્તિમાં ઘટાડો પણ નથી. એમ પરમાત્મા તો એક જ છે. જે ઉત્પત્તિ ખરેખર થઈ, શાની ઉત્પત્તિ થઈ? નામ અને રૂપની. સોનું તો 5 તોલા 5 તોલા જ છે. જે ઉત્પન્ન થયું શું થયું? પેલું નામ રૂપ હારની ઉત્પત્તિ થઈ. એટલે ભગવાને પણ શું કીધું? સૂયતે સચરા. આ ચર અચર જે નામ અને રૂપ છે એની ઉત્પત્તિ કરી. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આપણી દ્રષ્ટિ નામ અને રૂપ પર અટકેલી છે ત્યાં સુધી આ બુદ્ધિ શું થવાની? આ માયાને અધીન રહેવાની. માયાએ તમારી બુદ્ધિ પર કામ કરવું હોય તો એને માટે એક જ છે કે તમારી બુદ્ધિ ક્યાં અટકેલી છે? નામ અને રૂપ પર. એટલે 5મા અધ્યાયમાં શું કીધું? ભલે એ શ્રેષ્ઠ સાત્વિક ઉપાધિ હોય, વિદ્યા વિનય સંપન્ને, બ્રાહ્મણની ઉપાધિ છે. શુનિ ચૈવ સ્વપાકે છે. શુનિ એટલે કૂતરામાં, સ્વપાકે એટલે કે કૂતરાનું માંસ ખાનાર ચાંડાળ. શ્રેષ્ઠ સાત્વિક ઉપાધિ હોય કે નિકૃષ્ટ ચાંડાળની ઉપાધિ હોય, પણ બંને ઉપાધિ જે ફરક જે છે ક્યાં છે? નામ અને રૂપમાં ફરક છે.
અને એટલે અહીં શંકરાનંદ કહે છે કે જે માયા સબલ બ્રહ્મ, આ માયા સબળ જેની બુદ્ધિ અત્યારે બ્રહ્મ પર નથી, એ માયા સહિત જે બ્રહ્મ છે, હજી એની દ્રષ્ટિમાં આ ચર અને અચર જગત છે. અને જ્યાં સુધી આ નામ અને રૂપ દેખાઈ રહ્યા છે, નામ રૂપના અધિષ્ઠાન પર આપણી દ્રષ્ટિ જતી નથી. અને એને કારણે શું થાય છે? એને શું કરવું પડે? સતતમ કીર્તયંત. એને શું કરવું પડે? સતત આ પરમાત્માનું ચિંતન કરવું પડે. બે વસ્તુ છે, ચિંતન થાય અને ચિંતન કરવું પડે. ઉત્તમ અધિકારી છે એને માટે શું છે? ચિંતન થાય છે, દર્શન થાય છે. પેલો મધ્યમ અધિકારી છે એને શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન માટે ભગવાન શું કહે છે? સતતમ કીર્તયંત. સતત એ પરમાત્માનું ચિંતન કરે છે. પણ કે ચિંતન કરવા માટે એને શું કરવું પડે? પઠયંત. કીર્તયંત એટલે જો ગઈ વખત હું કહી ગઈ, અહીંયા આપણે સામે કીર્તન એમ કહીએ એટલે શું આપણા મગજમાં આવે? પેલા મંજીરા આવે, પખવાજ ને મંજીરા. જયારે અહીંયા સર્વવ્યાપી એક અદ્વિતીય પરમાત્માની ચર્ચા થતી હોય ત્યાં પછી મંજીરા વચ્ચે નહીં આવે આસન. એટલે એને શું કરવું પડે? કીર્તયંત પઠયંત. એ શું કરી રહ્યા છે? સતત શાસ્ત્રનું ચિંતન કરે. તો કેવી રીતે ચિંતન કરે? આ સુપ્તે આમૃતે કાલમ નયેદ વેદાંત ચિંતનમ. આ સુપ્તે સંસ્કૃતમાં આ શબ્દ જયારે વાપરવામાં આવે ને, આ એટલે મર્યાદા બતાવે. આગળ આપણે જોઈ ગયા આ બ્રહ્મ ભુવનાન લોકાન, અહીંયા 8મા અધ્યાયમાં શ્લોક આવે. આ બ્રહ્મ ભુવના બ્રહ્મલોક સુધી, આનો અર્થ શું થાય? એ મર્યાદા બતાવે. બ્રહ્મલોક પર્યંત. એમ આ સુપ્તે હે, આ સુપ્તે એટલે શું છે? સુઈ જાય ત્યાં સુધી. આ મૃતે હે, મૃત્યુ આવે ત્યાં સુધી. કેટલાક શબ્દો છે ને કેટલાક સમજીને બોલવાના. મૃત્યુ આવે, કોઈ મૃત્યુ પાસે સામેથી જાય નહીં, જો આ સમજો. ઊંઘ આવે, જો આ સમજો. એટલે મારે પેલું દાદીનું મારું વાક્ય યાદ રાખવાનું. પુણ્યશાળી હોય, ભાગ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે. ઊંઘ આવે. તમારી ઈચ્છાથી ઊંઘી શકો, જાઓ વિચાર છે, ચાલો ઊંઘી જાઓ, આવી જાય ઊંઘ. મૃત્યુ અને નિદ્રા એ તમને પૂછ્યા વગર આવે. ના માતાજી એવું થાય જ. બોમ્બે લોકલ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવાનું એટલે ખબર પડે. સવારના 6 અને 5ની ટ્રેન પકડે ને બોરીવલીથી પહોંચવાનું હોય, એને ક્યાં? ચર્ચ ગેટ. પણ ઉભો ઉભો શું કરતો હોય? પૂછીને આવે હું. આપણે નવાઈ લાગે કે આ ખટાખટ ખટાખટ જા સમજ. અને પેલો ઊંઘતો હોય. નિદ્રા અને મૃત્યુ પૂછ્યા વગર. એટલા માટે શું કહેવાય? આવે એવું કહીએ આપણે. આ સુપ્તે હે, સુઈ જાય ત્યાં સુધી. આ મૃતે હે, મૃત્યુ થાય ત્યાં સુધી. નયે કાલમ, કાળ પસાર કરો. કઈ રીતે? વેદાંત ચિંતનમ. શું કરતા રહેવાનું? આ વેદાંતનું ચિંતન. વેદાંત ચિંતન એટલે ઈશ્વર ચિંતન. પણ માતાજી અમારે બહુ તકલીફ છે. કેમ? છોકરાનું છોકરું ખોડામાં બેઠું હોય માતાજી, પછી હવે પેલો લાલો યાદ નહીં આવે. કેમ? કે વ્યાજ વાલું લાગે. એટલે આપણે ત્યાં બધી આ ભાષા જે છે ને આપણી, ઈશ્વરનું સ્મરણ કરાવનારી છે. પેલો છોકરો હોય ને એને લાલો કહીએ આપણે. બાળ ગોપાળ. શું કહેવાય? બાળ ગોપાળ કહીએ ને. અને બધા નામે એવા જ હોય. નારાયણ, માધવ, વિષ્ણુ, પાર્થ. નામ પણ કેવા રાખીએ આપણે? ભગવાનજીભાઈ, ઈશ્વરભાઈ. જાણતા અજાણતા પણ આપણે શું કરતા રહેવાના? પેલું ભગવાનનું નામ બોલતા રહેવા. સાતત્યની જરૂર છે. 14મા શ્લોકમાં શું કહે છે? આ સાતત્ય આપણા જીવનમાં આવવું જોઈએ. માતાજી પછી ભગવાનને જોઈએ તો પછી આઈસ્ક્રીમ નહીં દેખાય ને, આઈસ્ક્રીમ દેખાય નહીં તો પછી આઈસ્ક્રીમ માણીએ કેમ? લોકોને જાત જાતના પ્રશ્નો. અને આઈસ્ક્રીમ જો ભગવાન છે તો હું ભગવાનને ખાવા વાળો. ભગવાન ભોગ્ય થઈ ગયા, હું કોણ થયો? ભોગતા. અન્નમ બ્રહ્મે દિવ્યજાન. અન્ન પણ કોણ છે? બ્રહ્મ છે. ભોજન પણ બ્રહ્મ જ છે અને ભોજન ગ્રહણ કરનાર પણ કોણ છે? બ્રહ્મ જ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ. આમ સતત આપણી બુદ્ધિમાં શું કરતા રહીએ? કીર્તયંત પઠયંત. અને એટલે કે છે સતત આ વેદાંતનું ચિંતન કરીએ. સતત થવું જોઈએ. જો આ સમજો,
આગળ આવશે આ પાછું ભગવાન આપણને કહેશે, આપણને ખબર ન પડે એટલે ભગવાન પાછળ જણાવશે. કર્તા પણ બ્રહ્મ જ છે, કર્મ પણ બ્રહ્મ છે, કરણ પણ બ્રહ્મ જ છે. ભોજન કરીએ તો ભોજન બ્રહ્મ છે, ભોજન કરનારો પણ બ્રહ્મ જ છે. જે થાળીમાં ભોજન છે એ પણ શું છે? બ્રહ્મ છે. જે હાથથી ભોજન કરીએ હાથ પણ કોણ છે? બ્રહ્મ છે. અને જે વૈશ્વાનર ભગવાન જે છે એને આહુતિ આપી એ વૈશ્વાનર પણ કોણ છે? ભગવાન છે. જે અગ્નિમાં આહુતિ આપી અગ્નિ પણ બ્રહ્મ જ છે. અને જેને માટે આહુતિ આપી એ દેવતા પણ કોણ છે? બ્રહ્મ છે. જો એટલા માટે ભોજન પહેલા આ શ્લોક બોલવાનો હોય. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આને જ સમાધિ કહેવાય. જો સમજો, સતત એ બ્રહ્મ બુદ્ધિ કરીએ. એને શું કહેવામાં આવે? બ્રહ્મ બુદ્ધિ કરી. જેમ ગમે એટલે આપણે ઘરેણા જોઈએ ત્યાં પેલું સુવર્ણ બુદ્ધિ જે છે તમારી જશે. ક્યારે સુવર્ણ બુદ્ધિનો લોપ થાય છે? હાર જુઓ કે કંગન જુઓ, ગમે તે જુઓ, ઘોડો જુઓ કે કુંડ જુઓ, માટી બુદ્ધિ જવાની તમારી. એ જ રીતે આ સંપૂર્ણ જગત આપણે જયારે જોઈ રહ્યા છે ત્યારે પેલી ઈશ્વર બુદ્ધિની નિવૃત્તિ થતી નથી. એને શું કહેવાય? સતતમ કીર્તયંતઃ પઠંતઃ. આ પ્રકારથી એ સર્વત્ર બ્રહ્મના દર્શન કરવાનો પ્રયત્ન કરતો રહે છે. સતતમ કીર્તન શું થાય? એ પ્રયત્ન કરે. યતંતઃ એટલે ભગવાને શું કીધું? સતતમ કીર્તયંતઃ યતંતશ્ચ. આ પ્રકારથી એ પ્રયત્ન કરે છે. 13મા અધ્યાયમાં ઉત્તમ અધિકારી છે, એનો ઈશ્વર ચિંતન થઈ રહ્યું છે. એને માટે અહીંયા શું કરવું પડે? યતંતઃ. એને પ્રયત્ન કરવો પડે. ક્યારેક પેલું ચૂકી જવાય, વળી પાછું બુદ્ધિને શું કરવાનું? નાના છોકરાઓ જેવું છે. નાના છોકરાઓને આપણે ભણાવીએ ને એટલે આપણે બોલાવે ને તે બધું બોલી જાય, પણ જાતે બોલવા બેસે ને પણ 2-4 વસ્તુ ચૂકાઈ જાય નથી. પણ એને ખબર પડે ચૂકી ગયો, મમ્મી ભૂલી ગયો, જાસમ. એમ આપણે પણ શું કરતા રહેવાનું? પેલું ઈશ્વર ચિંતન કરવાનું. ક્યારેક વળી એક નામ રૂપ પર આપણી દ્રષ્ટિ જતી રહે તો વળી પાછી નામ રૂપ પરથી શું કરવાનું? પાછી એ અધિષ્ઠાન પર લાવી દે. 6ઠ્ઠા અધ્યાયમાં જોઈ ગયા આપણે. યતઃ યતઃ નિશ્ચરત. જે કારણથી આપણી બુદ્ધિ આ નામ રૂપ પર ગઈ, શું કરવાનું? તતઃ નિયમ્ય. એને પાછું શું કરવાનું? તે કારણમાંથી એ મનને પાછું લાવી દે. આત્મ સંસ્તંભન કૃત્વા ન કિંચિદપી ચિંતયે. આમ ભગવાન કે છે જે મધ્યમ અધિકારી છે એ સતત ચિંતન કરે છે, પણ ક્યારેક ક્યારેક ચૂકી જાય ત્યારે એને શું કરવું પડે? યતંતઃ. એને પ્રયત્ન કરવો પડે. એને માટે અનાયાસ નથી. જો આ સમજ, એને માટે સહજતા નથી, અનાયાસ નથી. એટલે એને શું કરવું પડે? યતંતઃ. એને પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન કરતો રહે છે. પણ એ પ્રયત્ન ક્યારે થાય? દ્રઢ વ્રતાઃ. એના જીવનમાં પેલું દ્રઢ વ્રત હોવું જોઈએ. આ દ્રઢ વ્રત છે ને એ જ આપણને ખૂંચે છે. આપણામાં જે ખૂટે છે એ શું ખૂટે છે? આ દ્રઢ વ્રત. આ મનુષ્ય જીવન મને મોક્ષ માટે મળ્યું, અને એક વાર આ મોક્ષ માટે મળ્યું એવી દ્રઢતા જો આપણામાં આવી જાય ને તો દરેક કર્મ પણ આપણા માટે ઉપાસના બની જાય. છેલ્લા 18મા અધ્યાયમાં ભગવાન કહે છે સ્વકર્મણા તમ અભ્યર્ચ. જે પણ કોઈ કર્મ કરો એ કર્મ દ્વારા તમે મારી શું કરો? અર્ચના કરો, ઉપાસના કરો. જો એટલે જ આપણે કોઈ પણ કર્મ કરીએ ને છેલ્લે આપણે શું કરીએ? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કોઈ પણ કર્મ કરીએ એ કર્મ આપણે શું કરી દેવાનું? ઈશ્વરને અર્પણ. આમ સતત ઈશ્વરનું ચિંતન છે. એ દ્રઢતા આપણા મનમાં આવવી જોઈએ કે ઈશ્વરની કૃપાથી હું કર્મ કરું છું, ઈશ્વરની કૃપાથી મને કર્મ ફળ મળે છે, ઈશ્વરની કૃપાથી જ મારું જીવન છે. જો નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ બહાર નીકળ્યો ને એ પાછો આવે એનો વિશ્વાસ છે તમને? કેમ? એ શ્વાસ તમે લેતા નથી. જો સમજો, તમે જો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરતા હોય તો સુઈ જાય ત્યારે શું થઈ જવાનું? રામ બોલો ભાઈ રામ. તમે સુઈ જાઓ છો પછી પણ શ્વાસ અને ઉચ્છ્વાસ તો શું છે? ચાલી રહ્યા છે. એનો અર્થ શું થયો? શ્વાસ નું આવવું અને શ્વાસનું નીકળવું એમાં તમારું કોઈ કર્તૃત્વ નથી. અને એટલે શું કહે છે? નિશ્વાસે નહીં વિશ્વાસ. આ નિશ્વાસ એટલે કે બહાર નીકળેલો જે શ્વાસ જે છે એના પર વિશ્વાસ કરવા જેવો. કેમ? પાછો આવશે કે નહીં આવશે એ તમને પૂછીને આવવાનો નથી. જો એ પાછો આવ્યો. જ્યારે પણ શ્વાસ પાછો આવે ને
એનો શું થાય? શ્વાસે શ્વાસે સ્મરમ રામ. દરેક શ્વાસ વખતે જ્યારે એ પ્રાણ અંદર આવી રહ્યા છે એ દરેક શ્વાસે કોને યાદ કરવાના? સ્મરમ રામ. શ્વાસ પાછો આવ્યો, થેન્ક યુ ગોડ. આપણે થેન્ક યુ કોને? થેન્ક ગોડ એવું બોલીએ જાય. દરેક શ્વાસ, દરેક વૃત્તિમાં કોણ છે? એ ઈશ્વર છે જ. આમ દ્રઢ વ્રતા એટલે કે એ પ્રયત્ન કરે છે, દ્રઢતા એનામાં છે. કેમ? જ્ઞાન સંપાદન પરત્વ લક્ષણમ વ્રતમ નિયમ. આ જ્ઞાન સંપાદન મારે કરવું જ છે. આ જો જેને મેડિકલમાં જવું હોય છે, અને આજે તો મેડિકલમાં જવું એટલે આશ્ચર્ય જ છે. આ સમજજો. હમણે જ એક દીકરી છે, જો આ સાંભળજો, આ 12 આવી ગયું રિઝલ્ટ, એને 98.5 એના આવ્યા, પણ એને મેડિસિનમાં મળ્યું નહીં. કોને માટે થઈને? 1 માર્ક માટે. જાવ 98.5 આવ્યા પછી પણ એને મેડિકલમાં એડમિશન મળ્યું નહીં. જો આ વિચાર, 1 માર્કમાં. મને કે પણ માતાજી 98.5 પર તો કેટલાય હોય, 1000 હોય. જો અત્યારના બાળકોની બુદ્ધિ કેવી છે ને, કંઈક આપણને કલ્પના જ નહીં. પહેલા તો આમ 70% ડિસ્ટિંક્શન કહેવાતું. 70% આવે ને એટલે તો ઓહો જગ જીતી ગયા. અને જેને ડિસ્ટિંક્શન આવે એને 100% મેડિકલ એન્જિનિયરિંગમાં મળી જ જાય. જો આ વિચાર, ડિસ્ટિંક્શન આવે એનો અર્થ શું થઈ ગયો? એને લાઈનમાં ઉભું જ નહીં રહેવાનું, ફોર્મ ભરી દીધું, કામ પતી ગયું. હવે પેલો 98.5 લાવે ને તો એડમિશન નહીં મળે. પણ એક વાર જો દ્રઢ વ્રત હોય, નક્કી કર્યું કે મારે આ કરવું જ છે, તો પછી શું કરશે? બધી મહેનત કરે. જો આ વિચાર, એમ અહીંયા પણ આપણે શું કરવાનું? જ્ઞાન સંપાદન. આ જ્ઞાનનું સંપાદન મારે કરવું છે, એવી દ્રઢતા આપણે લાવવાની. કેમ? કારણ કે મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે, પણ મોક્ષ માટેનું સાધન તો શું છે? આ બ્રહ્મ જ્ઞાન એ સાધન છે. લક્ષ્ય ભલે મોક્ષ છે, પણ એનું સાધન શું છે? શીર્ષાસન કરો એટલે મોક્ષ મળવાનું, પ્રાણાયામ કરો એટલે મોક્ષ મળવાનું. જો આ જોઈ ગયા 8મા અધ્યાય, નવે દેશુ ન તપસા, તપશ્ચર્યાથી વેદથી આ બ્રહ્મ જ્ઞાન નહીં મળે. અને જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મોક્ષની કોઈ શક્યતા છે જ નહીં. તો કે માતાજી આ યોગાસન કરે છોડી દે. ના, એ છોડવાનું નથી. જો કેમ? આ બધા બ્રહ્મ જ્ઞાન માટે ઉપયોગી છે. પ્રાણાયામ કરીએ, યોગાસન કરીએ, જપ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, આ બધું ઉપયોગી છે. પણ એટલા માત્રથી આપણે બ્રહ્મ જ્ઞાન થવાનું નથી. અને બ્રહ્મ જ્ઞાન નહીં થાય તો મોક્ષ મળવાની કોઈ શક્યતા. અને એટલા માટે જ્ઞાન સંપાદન પરત્વ લક્ષણમ વ્રતમ નિયમ તે દ્રઢ વ્રતા. સતત એ કોને સમર્પિત છે? આ બ્રહ્મ જ્ઞાનને સમર્પિત. નિત્યયુક્તા. ભગવાન આગળ શું કહે છે? નિત્યયુક્તા. એ કોણ છે? નિત્યયુક્ત. યુક્ત એટલે જોડાયેલા. સતત એ કોની સાથે જોડાયેલો છે? ઈશ્વર સાથે જોડાયેલો. પણ ઈશ્વર સાથે જોડાયો કઈ રીતે? ભક્ત્યા નિત્યયુક્તા. ભક્તિપૂર્વક. અત્યારે તમે ઈશ્વર સાથે તો જોડાયા જ છો. ક્યારેય એવો કોઈ સમય છે તમારો ને ઈશ્વરનો જોડાણ ન હોય? જો શ્વાસ ઈશ્વર લઈ રહ્યો છે તો તમારો ને ઈશ્વરનો સંબંધ છે કે નહીં? હૃદય ઈશ્વર ચલવી રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, આ બધાનું સંચાલન કરનાર કોણ છે? ઈશ્વર છે. ઈશ્વર સાથે તો આપણે જોડાયેલા જ છીએ, પણ દ્રષ્ટિ આપણી ત્યાં જતી નથી. અને એટલે શું કીધું? દ્રઢ વ્રતા નિત્યયુક્તા. પણ હવે કેવી રીતે જોડાય? ભક્ત્યા. જા સમજ, ભક્તિપૂર્વક એ ભગવાન સાથે હવે જોડાયો. પહેલા કેવી રીતે જોડાયેલો હતો? એક સંબંધની દ્રષ્ટિ હતી. આ ભક્તિ સમજી લેવાની. પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. નારદજી શું કહે છે? પરમ પ્રેમ સ્વરૂપ. પરમ એટલે કોઈ પ્રકારની મર્યાદા નહીં. આપણે ભગવાનને પ્રેમ કરીએ તો ગણી ગણીને જ કરીએ. સમજ, માપી માપીને જ કરતા હોય. પેલો એક શેઠ હતો, જા સમજ, એટલે પૂજા પાઠ કરવા તૈયાર નહીં. કેમ? પેલું ઘી બાળવાનું, દૂધ ભગવાનને ચડાવવાનું, પણ એને રસ ખરો આ બધામાં. પણ આ બધું વાપરવું પડે ને. પેલા ફૂલ વાપરવાના, ફૂલ માટે પૈસા વાપરવા પડે. એટલે એક વાર પેલા મહાત્મા ચતુર્માસ માટે આવ્યા. એટલે મહાત્મા કે મહાત્મા આ તમે પૂજા જે કરો ને બધું મને બરાબર છે, પણ અમારે પૈસા વપરાય ને મને ફાવે નહીં. મહાત્મા જોયું કે આ છે બુદ્ધિશાળી. એટલે કે કઈ નહીં, એક કામ કર, તું માનસિક રીતે ભગવાનની પૂજા કર. અને એક વાર માનસિક રીતે કરીને પછી કોઈ કંજુસાઈ કરવાની નહીં. એટલે બધું મનથી જ કરવાનું છે. જો એટલે શંકરાચાર્ય શિવ માણસ પૂજા લખ્યું એ શરૂઆત જ ક્યાં થઈ? રત્ન કલ્પિતમાસનમ હિમજલે. પછી ભગવાનનું આસન, પછી આપણું સાદું આસન લાકડાનું મૂકવાનું નહીં. કયું? રત્ન કલ્પિત.
અનેક પ્રકારના રત્નથી જડેલું એ ભગવાનનું આસન. પછી કંજુસાઈ કરવાની જ નથી, મનથી કરવાની. પછી કંજુસાઈ શું કરવાની? હિમજલે સ્નાનમ ચ. પેલા શેઠે તો આ વાત તો સાચી, પૈસા વાપરવા નહીં અને છતાં પણ ચિંતન તો શું કરવાનું? શ્રેષ્ઠ કરવાનું. એટલે ફાવી ગયું, જો આ સમજ. એટલે પૂજા કરે. શેઠ પાછો મનથી તો કંજૂસ, જો આ એટલે પૂજા કરે, બધું જ કરે. પણ જયારે દીવો કરવાનો હોય એ પણ ગણતરી બાદ ને શેઠ એને જ કહેવાય, જો આ સમજ. એટલે એને ખબર કે આ મારી પૂજા જે છે એ 1 કલાક ચાલે. એટલે એને મનમાં ગણતરી રાખેલી કે 1 કલાક પૂજા કરવાની હોય તો આટલું ઘી મૂકીએ ને તો 1 કલાક ચાલે આપણું. એટલે પેલું ઘી પણ શું કરે? પણ માપીને મૂકે. માનસિક પૂજા કરે પણ ઘી પણ શું કરે? પણ માપીને જ મૂકે. કેમ? આ મારી 45 મિનિટ 1 કલાક પ્રવચન છે, આટલું ઘી હોય ને તો મારું એ પૂજા થઈ જાય. હવે એક દિવસ શેઠને કંઈક જવાનું હતું પ્રસંગમાં, અને મોડું ઉઠાયું ને એટલે પછી પેલી પૂજા તો કરવાની, એટલે ઉતાવળે પૂજા કરવાની હતી. પેલું ઉતાવળે માનસિક રીતે પૂજા કરે પણ પેલું ઉતાવળમાં પૂજા કરે. એટલે ઉતાવળ પૂજા કરવા પેલું ઘી થોડુંક વધારે નખાય. પેલું ઘી જેવું પેલું વધારે નખાઈ ગયું ને એટલે પેલું મગજ તરત ચાલવા માંડ્યું કે આ ઘી વધારે પડ્યું, આ તો 1.5 કલાક ચાલે આટલું તો. એટલે તરત જ શું કર્યું? પેલું ઘી કાઢવા ગયા. જ્યાં ઘી કાઢવા ગયા ને ભગવાને આવી અને માનસિક રીતે કરતા હોય ને એટલે પેલું આમ બહારથી પણ કરે ગાસામાં. એટલે પેલો એમનો હાથ આમ બહાર એ છે. તરત ભગવાન પ્રગટ થઈને હાથ પકડીને કે આલા મનથી ઘી આપે તો ઓછું બધું શું કરે? પણ ભગવાન હાજર થઈ ગયા. વિચાર કરજો, કંજુસાઈ હતી પણ ભગવાન તો શું કરવું પડ્યું? માનસિક રીતે કરીએ ને પછી કંજુસાઈ કરવાની, બધું પ્રેમથી. પછી ભગવાનને આપણે થાળ ધરાવે ને એ સોનાની થાળ, સોનાની ચમચી, સોનાની વાટકી, બધું જ પછી સોના. અને પછી મીઠાઈમાં કંજુસાઈ કરવાની જ નહીં. કાજુ કાતરી, પછી ઘરની પછી માવો મૂકી નહીં દેવા. ભક્ત્યા, ભક્તિ હોય ને પછી ત્યાં કોઈ મર્યાદા ને ગણતરી નહીં હોય. કેટલું આપવું? અમારે પેલો બ્રાહ્મણ ને પેલી સત્યનારાયણની કથા કરાવીએ ને, કેટલા પેંડા લાવવું? તું લાવ ને, ભગવાનને જ ધરાવવાનું છે. અહીં વલસાડમાં છે કે નથી ખબર જશે. પેલો અમદાવાદમાં તમે આ પેંડા લેવા જાઓ ને, તમે પેંડા લેવા જાઓ ને એટલે પૂછે ઘર માટે જોઈએ, પ્રસાદ માટે જોઈએ. મજાક નથી કરતી, હકીકત કહું. કેમ? પેલા ઘર માટે ન હોય ને એ પેંડા મોટા હોય, અને પ્રસાદ માટે ન હોય ને એ પેંડા પેલા નાના હોય. કેમ? એટલે પેલા અડધો કરીને આપવા નહીં પડે. એટલે દેખાય શું? અડધા કરીને આપો ને તેમ કહેવાય કે અડધો આપ્યો એમ કહેવાય. તો પેલો નાનો પણ આપે આખો એટલે લોકોને શું લાગે? ભક્તિપૂર્વક, એટલે પ્રેમથી ભગવાનને આપવાનું છે, પ્રેમથી આપવાનું. બારડોલીમાં અમારે એમનો છોકરો છે, નાનો હતો એટલે જો ઘરમાં મમ્મી રોજ ભગવાનને નૈવેદ્ય ધરાવે, એટલે એને ખબર કે મમ્મી આ બધું કરે. પણ એને કંઈ પણ જોઈતું હોય ને તો એવું નહીં કે મમ્મી તું આ બરાબર, મમ્મી આજે તો ગણપતિ દાદાને, મરાઠી છે, આજે તો ગણપતિ દાદાને છે ને મમ્મી મગજ ખાવાનો ઈચ્છા છે. એટલે કે આ મને ખબર કોને ઈચ્છા છે. પ્રેમ, ભક્ત્યા, ઈશ્વરનું ચિંતન કરીએ ને ભાર રૂપે નહીં કરવાનું, પણ કઈ રીતે કરવાનું? પ્રેમથી. પૂજા કરીએ તો શું કરીએ? પ્રેમથી પૂજા કરીએ. યાદ કરીએ તો પણ શું કરીએ? પ્રેમથી યાદ કરીએ. અને એટલે શું કહે છે? નિત્યયુક્તા ભક્ત્યા. કેમ? અને આ ભક્તિ કેવી છે? શંકરાચાર્ય બહુ સરસ કહે છે, આ ભગવાન જે છે એ ભગવાનની હું ભક્તિ કરું છું, પણ એ ભગવાનની ભક્તિ પાછળની ભાવના કેવી છે? જ્ઞાનદાતારમ ઈશ્વરમ. મને જ્ઞાનની ઈચ્છા છે અને જ્ઞાન આપવા વાળો કોણ છે? ઈશ્વર છે. જેમ મેં કીધું ને, ઊંઘ આવે, મૃત્યુ આવે, એમ જ્ઞાન પણ શું છે? થાય. જ્ઞાન શું છે? એમાં તમારું કરતું જ તો નથી. અને એટલે શું કે છે? ભક્ત્યા જ્ઞાનદાતારમ ઈશ્વરમાં મામ નમસ્યંત પ્રાર્થયંત. ઈશ્વરને પ્રણામ કરીએ, પ્રાર્થના કરીએ, પણ શાના માટે? જ્ઞાનદાતારમ. મારા છોકરાને પાસ કરી દો, છોકરાને છોકરો એ નહીં. જ્ઞાનદાતારમ ઈશ્વરમ. માતાજી માથે હાથ મૂકી દો ને અમેરિકા જાય, જો આ સમજ. લોકો જાત જાતના આશીર્વાદ જોઈએ, પણ અહીંયા આપણે ઈશ્વરને અનુગ્રહ પ્રાપ્ત કરવાનો છે. પણ કયા પ્રકારનો અનુગ્રહ? કયા ઈશ્વરને? જ્ઞાનદાતારમ. આ ઈશ્વર છે જે જ્ઞાન આપી શકે. આમ એ ઈશ્વરની ભક્તિ કરીએ, પણ એ ભક્તિ શાના માટે છે? જ્ઞાન માટે, બીજા કોઈ માટે નહીં. જ્ઞાનદાતારમ ઈશ્વરમ પ્રાર્થયંત.
નિત્યયુક્તા નિરંતર નિયમ ઉપેતા શુશ્રુષવ મામ ઉપાસતે. આ પ્રકારથી એ મારી સેવા કરે છે. શાસ્ત્ર શ્રવણ, જો સમજો, શાસ્ત્ર શ્રવણ કરવું એ પણ ભક્તિ જ છે. અત્યારે તમે આ ઈશ્વરનું ચિંતન મારી સાથે કરી રહ્યા છો, એ પણ શું છે? ભક્તિ જ છે. અહીંયા ઘણા વર્ષો પહેલા એક બેને મને પૂછ્યું હતું, માતાજી આ સવારે 7 થી 8 તમે કહો, પણ 7 વાગે તમારે માળા કરવાની હોય તો માળા કરું કે તમારા પ્રવચનમાં આવું? જો આ વિચાર છે. માળા કરો એ પણ ભગવાનની ભક્તિ છે, શાસ્ત્ર શ્રવણ કરો છો એ પણ શું છે? પણ લોકોના મગજમાં જે આ વસ્તુ બેસતી જ નથી, એટલે લોકોને શું લાગે, માતાજી હું કથા સાંભળ, પણ તું કથા સાંભળે એ ઈશ્વરનું ચિંતન છે. અહીંયા પણ કોનું ચિંતન આપણે કરીએ? ઈશ્વરનું જ ચિંતન કરીએ. જો અમને બધાને એવું થતું, આશ્રમમાં ગયા ને પછી એટલા બધા વર્ગો હોય, બધા વર્ગ ભરવાના હોય, ભણવાનું હોય ને યાદ રાખવાનું હોય. હા, એટલે માળા કરવું, મંદિરે જવું, મંદિર ખરું આશ્રમમાં, પેલું નિયમિત મંદિરે જવાનું નહીં થાય. મંદિરમાં તો એના મંદિરના કાર્યક્રમ પ્રમાણે સવાર સાંજ આરતી ને બધું ચાલતું જ હોય, પૂજા પાઠે થતા હોય. પેલું ભણવામાં જ એટલો સમય જતો હોય, રોજના 5 ને 6 વર્ગ હોય, પણ જે સંસ્કૃત ભણાય એને પાકું કરવાનું હોય, સ્વામી જે ભણાવ્યું પાકું કરવાનું હોય, એટલે રૂમ આપે એટલે રૂમની સફાઈ આપણે કરવાની ને બધું જ આપણે કરવાનું. એટલે ઘણાને એવું થાય કે સ્વામીજી મંદિરે જવાતું નથી. સ્વામીજી કે તમે પ્રવચનમાં આવો છો, એ પ્રવચનમાં આવવું પણ શું છે? ભક્તિ જ છે. નિત્યયુક્ત ભક્ત્યા, એ નિત્યયુક્ત જ છે, ભક્તિપૂર્વક કરે છે. જે વસ્તુ તમે પ્રેમથી કરો ને એ હંમેશા સફળ થાય, યાદ રહે. પણ આપણે હંમેશા શું કરતા રહીએ? થોડીક શંકા રાખીને ચાલીએ. આપણે માળા કરીએ ને એમાં આપણને શંકા હોય. પહેલી શંકા તો એ છે, માતાજી માળા કરું કે નહીં કરું? પણ તું કરતો ખરો. પેલા જે કરીએ ભક્ત્યા, પ્રેમપૂર્વક કરીએ. આપણે નિરંતરે કરતા રહે. જો આગળ હું કહી ગઈ, કોઈ 24 કલાક માળા કરી શકે નહીં, કોઈ 24 કલાક પૂજા કરી શકે નહીં, અને કોઈ 24 કલાક આ વેદાંતનું ચિંતન નહીં કરી શકે. ગમે એવો મોટો સાધક હોય ને તો એ કઈ 24 કલાક ગીતાનો પાઠ નહીં કરી શકે. અને એટલા માટે આપણે દિનચર્યા બનાવીએ, જેમાં આપણું દિનચર્યામાં શું થાય? સવારે ઉઠીએ ત્યાંથી સાંજ સુધી શું થતું રહે? એ ઈશ્વર ચિંતન રહે. સવારે ઉઠીએ, જો એટલે હું કહું, આપણી સંસ્કૃતિ જેવી છે. સવારે ઉઠીએ એટલે તરત શું કરવાનું? કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. પૃથ્વી પર પગ મૂકીએ તો શું છે? ક્ષમસ્વ પૃથ્વી તયા ધૃતા લોકા. સતત ઈશ્વર છે. નાવા બેસીએ ત્યારે પેલો ડોલમાં પાણી લીધું એટલે શું કરવાનું? ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી. સ્વામીજી કે બકેટ જ લેશું, પણ કળશ ને બદલે ક્યાં છે? ડોલમાં. આપણી દિનચર્યા આપણે એવી બનાવીએ કે દિનચર્યામાં ઈશ્વરનું ચિંતન આપણે ચૂકી નહીં જઈએ. અને એટલે શું કહે છે? નિરંતર સવારે ઉઠીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, માળા કરીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ. આમ નિરંતર આ પ્રકારથી શંકરાનંદજી કહે છે, નિરંતર શુશ્રવમામ ઉપાસતે યદ્વા નિત્ય મોક્ષ સિદ્ધયે યુક્તા. નિત્યયુક્ત એટલે કે એને જીવનમાં મોક્ષ એના નજરથી ક્યારેય બહાર નહીં. સતતમ કીર્તન ઇતિ, અને આમ એ સતત કીર્તન કરતો રહે છે. શંકરાનંદજી કહે છે કે અહીંયા કીર્તન એટલે મંજીરા નથી અહીંયા વગાડવાના. એટલે કે છે ન તું નામ કીર્તનમ. અહીંયા નામ કીર્તન ની વાત નથી કરી ભગવાન. કેમ? નામ કીર્તન ની ચર્ચા નથી, ઈશ્વર ચિંતન ની ચર્ચા છે. અને જયારે ઈશ્વર ચિંતન કરવાનું હોય ત્યારે પછી નામ કીર્તન ની આવશ્યકતા રહેતી નથી. અને એટલે કે છે અહીંયા આગળ તો જરૂર છે ને, છે ઈશ્વરનું આપણે સતત ચિંતન કરીએ. નામ રૂપની ઉપર ઉઠીને, નામ કીર્તનમાં તો ભગવાનના નામ અને રૂપ છે. જો સમજો, અહીંયા તો આપણે શું કરવાનું છે? નામ અને રૂપથી ઉપર ઉઠીને નામ અને રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય જે પરમાત્મા છે એનું આપણે ચિંતન કરવાનું છે. આ પ્રકારથી સતતમ ચિંતયંતો ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. આમ એ પ્રયત્ન પૂર્વક ઉપાસના કરે છે. અને આ પ્રકારથી જયારે ઈશ્વરનું એ ચિંતન કરતો રહે છે, છેવટે એનું પણ મન કેવું થાય? અનન્ય મનસઃ. કોઈ પણ વસ્તુ હોય ને, જો સમજો બરાબર, પહેલા એને માટે પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરતા કરતા એ સહજ બને. આપણે બધા પેલા કોઠા ભણીએ, 15 તાલી આપણે વિચારવું પડે, 45. જો સમજ. પણ જયારે પહેલી વાર આપણે કર્યું ત્યારે શું કર? 15 1 15, 15 2 30, 15 તાલી 45, 15 ચોકુ 60. આપણે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. પણ એક વાર એ બધું મનમાં ગોઠવાઈ ગયું પછી વિચારવું પડે
એમ ઈશ્વરનું પણ ચિંતન પ્રયત્ન કરતા રહીએ, જે પ્રયત્ન આપણે કરતા રહીએ અને દીર્ઘકાળ જયારે આપણે પ્રયત્ન કરતા રહીશું પછી આપણા માટે શું બની જાય? સહજ બની જાય. પહેલા પ્રયત્નની આવશ્યકતા છે અને એટલા માટે યતંતઃ શબ્દ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો. પણ એકવાર એ જયારે સહજ બની જાય પછી ઈશ્વરને જોવો પડે ને, ઈશ્વરના દર્શન થાય. જો અહીંયા પણ શું છે? આ થાય શબ્દ છે. જ્યાં પણ થાય આવે એનો અર્થ શું થયો? એ સહજતા કહેવાય. પ્રયત્ન કરવો પડે એનો અર્થ શું થયો? તમારે દ્રઢ વ્રત રહેવું પડે અને પ્રયત્ન કરતા રહેવું પડે. પણ જેમ તમે પ્રયત્ન કરતા રહેશો છેવટે તમારા માટે શું થઈ જશે? એ સહજ બની જાય. આમ જે શાસ્ત્ર શ્રવણ કરે છે, ઈશ્વરની ભક્તિ કરે છે અને પ્રયત્ન પૂર્વક એ ચિંતન કરતો રહે છે. આમ એ શ્રવણ કરે છે, મનન કરે છે. સાંભળો, 15મા શ્લોકમાં ભગવાન આપણને પછી કે છે, 15મો શ્લોક આપણે બોલી ગયા બોલ્યા, જ્ઞાન યજ્ઞેના જાવે. એટલે હવે કે છે જેને માટે શ્રવણ અને મનન સહજ થઈ ગયું છે. જ્યાં સમજો બરાબર. આ શ્લોકનો બહુ ખોટો અર્થ કરવામાં આવે છે. લોકો આ શ્લોકને વિકલ્પ માની રહ્યા છે. આ નહીં તો આ, જો આ સમજો. પણ અહીંયા કોઈ વિકલ્પ નથી બતાવતા ભગવાન, ક્રમ બતાવે છે. શ્રવણ કરે છે, શાસ્ત્ર શ્રવણ કર્યું, મનન કર્યું. હવે શું કરવાનું? નિધિધ્યાસે લક્ષણમ આત્મા ઉપાસનમ પ્રતિપાદયતિ. હવે શું કરે છે? આ આત્મ લક્ષણ જે છે, આત્માનું જે ચિંતન છે એને માટેનું, એટલે શંકરાચાર્યજી કહે છે કેન પ્રકારેણ ઉપાસતે. એ સહજ રીતે ભગવાનની ઉપાસના કરે છે, ચિંતન કરે છે, પણ કયા કયા પ્રકારે કરે. જો સમજે, એટલે વિકલ્પ નથી અહીંયા આપણા. આગળ મેં કહ્યું ને, કરવાનું ઈશ્વરનું ચિંતન છે, પણ સવારે ઉઠીએ ત્યારથી જ આપણે શું કરીએ? જુદા જુદા પ્રકારે શું કરતા રહીએ છીએ? ઈશ્વર ચિંતન કરતા રહીએ. તો કયા કયા પ્રકારે ઈશ્વરની ઉપાસના આપણે કરીએ, કયા કયા પ્રકારે આપણે ઈશ્વરનું સતત ચિંતન કરતા રહીએ, જેને નિધિધ્યાસન કહેવામાં આવે. આગળ આપણે જોયું એમ શાસ્ત્રમાં 3 પ્રકારથી છે. શ્રવણ કરીએ એનો શું થયો? આ શાસ્ત્ર પ્રમાણ છે અને પ્રમાણ બુદ્ધિથી આપણે એને શું કરતા રહીએ? શ્રવણ કરીએ. શ્રવણ કર્યા પછી જ્યાં જ્યાં પણ થોડી શંકા રહી ગઈ હોય તે શંકાના નિવારણ માટે મનન કરતા રહીએ. એકવાર શ્રવણ અને મનન થઈ ગયું એટલે આત્મા બ્રહ્મ છે એ આપણને સ્પષ્ટતા થઈ ગઈ. મારું પેલું નળનું દ્રષ્ટાંત યાદ રાખવું. બેઝિનનો નળ હોય ને, એ નળ બગડી જાય એટલે શું કરવાનું? પછી પેલો નીચે કોક આપેલો ને એ વાપરીએ આપણે. પછી પેલો પ્લમ્બરને બોલાવીએ. પ્લમ્બર છે, સુથાર છે, દરજી છે, આ બધા કેવા વાયદા કરવા વાળા. પેલો એક વાર ફોન કરે, હા હા આવું જ છું ને, તો કલાકમાં આવું. જાતું કલાક ને બીજા દિવસે આવેલો જ નહીં હોય. એટલે બીજા અલે ભાઈ તારો કલાક થયો કે નહીં? હા હા સાહેબ હમણે આવ્યો, તમે હમણે આવ્યો છો. તમે પછી આવે ને એટલે સાહેબ નળ બગડી ગયો, નળ લાવવો પડે. તો જાણ તું જઈને લઈ આવ. સાહેબ હું કાલે લઈને આવું. જા એટલે પાછું કાલ તો આવી જ જાય. એટલે 2 દિવસ એને આવવાના થાય ને 2 દિવસ એને સમારવાના થાય, 5-6 દિવસ તો નીકળી જ જાય. એટલે રોજ સવારે આપણે ઉઠીએ ત્યારે શું કરીએ? પેલું નીચે પેલો કોક વાપરીએ. ત્યારે પછી એક દિવસ પેલો આવે, 5-6 દિવસ પછી શું કરે? પેલો નવો નળ નાખીને જાય. આપણી જ હાજરીમાં નવો નળ નંખાયો, આપણે જ નવો નળના પૈસા આપ્યા, પેલા પ્લમ્બરના પૈસા આપણે આપ્યા. બીજે દિવસ સવારે ઉઠો, ઉઠીને જ્યાં આપણા બેઝિન પાસે જઈએ એટલે શું કરીએ? આપણે નમી તો જાય જ, પણ નમે એટલે યાદ આવે ના નવો નળ આવી ગયો. 6 દિવસ માટે કોક વાપર્યો હોય અને છતાં પણ બુદ્ધિમાં શું થઈ જાય? એ 6 દિવસની આદત કરતા 3 દિવસ થાય. આ સમજો. તો જન્મો જન્મથી પોતાને દેહ, મન, બુદ્ધિ આપણે પોતાને માનવાનું શું છે? એટલે ભલે આપણને બ્રહ્મ જ્ઞાનની સ્પષ્ટતા થઈ ગઈ, પણ જન્મો જન્મથી જે આદત પડી ગયેલી છે એ આદત નીકળે નહીં. અને એટલે એને માટે શાની જરૂર પડે? અંગ્રેજીમાં હેબિચ્યુઅલ એરર કહેવાય. જો સમજ, હેબિચ્યુઅલ એરર એટલે આદત પડી ગઈ. આપણે ગુજરાતીમાં આદત પડી ગઈ. એ આદત કાઢવા માટે શું કરવું પડે? નિધિધ્યાસનમ. એટલે શંકરાનંદજી મહારાજ કહે છે કે આ પ્રકારથી એકવાર સ્પષ્ટતા થઈ ગઈ, આ જગતમાં સર્વ શું છે? સર્વમિદમ બ્રહ્મ એવ, અહમિદમ સર્વમ બ્રહ્મ એવ. હું પણ બ્રહ્મ જ છું. આ જગતમાં જે કઈ છે સર્વ પણ શું છે? બ્રહ્મ માત્ર. પણ પેલી જન્મો જન્મની જે આદત પડી ગઈ છે એ આદતને કારણે શું થવાનું? વળી પાછા આપણે ત્યાં ને ત્યાં થઈ જઈએ. અને એટલા માટે કેન પ્રકારેણ ઉપાસતે ઇતિ ઉચ્યતે.
કયા કયા પ્રકારે આપણા મનમાં આ ચિંતન આપણે કરતા રહીએ. અને એટલે ભગવાન કહે છે જ્ઞાન યજ્ઞેન ચ અપી. કેટલાક લોકો શું કરે છે, જ્ઞાનમ એવ યજ્ઞમ, જ્ઞાન યજ્ઞ, જેમ પેલો ચંડી હોમ કરીએ, વિષ્ણુ યાગ કરીએ, રુદ્ર યાગ કરીએ, આ બધી ધાર્મિક વિધિ છે. પણ અહીંયા તો કયો યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞેન. શંકરાચાર્યજી કહે છે જ્ઞાનમ એવ ભગવદ વિષયમ યજ્ઞ તેન જ્ઞાન યજ્ઞેન. અહીંયા જ્ઞાન કયું છે, ભગવદ વિષયમ. એ જ્ઞાનનો વિષય કોણ છે, ભગવાન એ જ્ઞાનનો વિષય. અત્યારે આપણે કરી રહ્યા છીએ શું કહેવાય, જ્ઞાન યજ્ઞ. આમ એ જ્ઞાન યજ્ઞ દ્વારા પણ એ ઈશ્વરનું ચિંતન કરે. અને જ્ઞાન કયું છે, બ્રહ્મ આત્મ એકત્વ વિષયમ તદેવ બ્રહ્મ ઉપાસતે. હું અને બ્રહ્મ બે નથી, કેવા છે, એક જ છે. આમ જીવ અને બ્રહ્મના ઐક્યનું ચિંતન કરવું એને શું કહેવાય, જ્ઞાન યજ્ઞ. જો આપણે પૂજા કરીએ ને ત્યારે ઐક્યથી જ પૂજા કરીએ છીએ. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન. આ દેહ જે છે કેવો છે, દેવાલય. આ ભગવાનનું મંદિર છે. અને અહીંયા જે જીવ હું છું એ કોણ છે, સનાતન, નિત્ય છે. પણ કે તો હું અને ઈશ્વર વચ્ચે જે અંતર છે કોનું છે, તજેદ જ્ઞાન નિર્માલ્યમ. તમને ને ઈશ્વરને અલગ કરનાર કોણ છે, આ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન રૂપી નિર્માલ્યની નિવૃત્તિ કરી શું છે, સોહમ ભાવેન પૂજયેત સહ ઈશ્વર અહમ એવ ઇતિ ભાવેન. આ ઈશ્વર હું જ છું એ પ્રકારથી આપણે ઈશ્વરની પૂજા. જો આ ભાવથી કરીએ ને તો એ કાયિક પૂજા પણ આપણા માટે શું બની જાય, જ્ઞાન યજ્ઞ બની જાય. જો સમજો, હું ઈશ્વર છું એ ભાવથી જો આપણે પૂજા કરીએ તો એ પૂજા પણ આપણા માટે શું બની જાય, જ્ઞાન યજ્ઞ બને. અને એટલા માટે કે છે બ્રહ્માત્મા એકત્વ વિષયમ બ્રહ્મ ઉપાસતે જ્ઞાન યજ્ઞ. આમ આ જ્ઞાન યજ્ઞ પણ આપણે ઈશ્વરનું ચિંતન કરીએ, ઉપાસના કરીએ. એટલું જ નહીં, આગળ ભગવાન કે છે મામ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન ચ. પણ આ જ્ઞાન યજ્ઞ દ્વારા જે મુમુક્ષુ ભગવાનની ઉપાસના કરી રહ્યો છે એમાં પણ બે પ્રકારથી, એકત્વેન પૃથક્ત્વેન ચ. સોનું એમ કહીએ તો એકત્વ, ઘરેણા એમ કહીએ તો શું થયું, પૃથક્ત્વેન. એકત્વેન પૃથક્ત્વે. સોનાની દ્રષ્ટિએ વિચારીએ તો એકતા છે, ઘરેણાની અલંકારની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે, પૃથક્ત્વેન. એકત્વેન પૃથક. આમ જ્ઞાન યજ્ઞ જે કરી રહ્યા છે એમાં પણ શું કરે છે, મામ ઈશ્વરમ પૂજયંત અન્યમ ઉપાસનામ પરિત્યજ્ય. આમ અન્ય સર્વ પ્રકારના યજ્ઞનો ત્યાગ કરી દેવાનો, અન્ય સર્વ પ્રકારની ઉપાસનાઓનો ત્યાગ કરીને માત્ર ને માત્ર શું છે, જ્ઞાન યજ્ઞથી ઈશ્વરની ઉપાસના કરી. બીજા સર્વ પ્રકારની ઉપાસનાનો ત્યાગ કરી દેવો. જો સમજો બરાબર. શંકરાચાર્યજી કે છે અન્યમ ઉપાસનામ પરિત્યજ્ય ઉપાસતે મામ ઈશ્વરમ. કે અન્ય ઉપાસનાને ત્યાગ એટલે શું, ઉપાસના એટલે સાધના. અનેક પ્રકારની સાધનાઓ છે ને અનેક પ્રકારની ઉપાસના, પણ એ ઉપાસનાનું લક્ષ્ય ઈશ્વર છે એવું જરૂરી નથી. જો આગળ આપણે જોઈ ગયા કે જ્યારે વ્યક્તિ પૂજા કરે છે તો પૂજા તો એને ઈશ્વરની કરી, પણ લક્ષ્ય ઈશ્વર છે એના માટે. ઈશ્વર તો સાધન છે એના માટે, સાધ્ય ઈશ્વર નથી. એ ભગવાને સાધન બનાવીને કરે છે, પણ એને જોઈએ છે શું, ભગવાન મારો ધંધો બરાબર ચાલે, નવા ઘરમાં આવે એટલે શું છે, આ ઘરમાં સુખ શાંતિથી રહીએ એટલે શું કરીએ, પૂજા કરાવે. એટલે ભગવાનની રુચિ નથી, એને રુચિ ક્યાં છે, ઘરમાં સુખ શાંતિથી રહીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આવી અન્ય પ્રકારની જે ઉપાસનાઓ છે, આ તો મેં ખાલી ઘરની સુખ શાંતિની વાત કરી, બાકી તમે વિચાર કરો તો અનેક પ્રકારની સિદ્ધિઓ છે. રાવણ જે છે, કુંભકર્ણ છે, આ બધા જે ઉપાસનાઓ ભગવાનની જે કરી એમણે, એ ભગવાનની ઉપાસનાઓ શાના માટે કરી, હિરણ્યકશ્યપે ઉપાસના કરી. પણ ઉપાસના કરીને ભગવાન પાસે એને શું કર્યું, ભગવાનને માગ્યા નહીં, વરદાન માગ્યું. શું વરદાન માગ્યું, સવારે પણ નહીં, સાંજે પણ નહીં, અંદર પણ નહીં, બહાર પણ નહીં, ઉપર પણ નહીં, નીચે નહીં, આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. એની બુદ્ધિ જ્યાં સુધી દોડી ને ત્યાં સુધી બધું એને માગી લીધું. ભગવાન કે હું તારો બાપ, એને ભગવાને તથાસ્તુ કહી દીધું. એને ભગવાનમાં રુચિ જ નહીં, ભગવાને તથાસ્તુ કહી દીધું.
પણ જયારે પ્રહલાદ પેલો એમ કે ના હું તો નારાયણ નું લાવ, તો કે નહીં હું જ ભગવાન છું. હિરણ્યકશ્યપ કે નારાયણ નહીં કહેવાનું. તો કે તારો નારાયણ ક્યાં છે? મારો નારાયણ બધે જ છે. આ થાંભલામાં છે કે આ થાંભલામાં છે કે હા છે. એક લાત મારી જો આ વિચાર. નર પણ નહીં, પશુ પણ નહીં, સવાર પણ નહીં, રાત પણ નહીં, આકાશમાં પણ નહીં, પૃથ્વી પર પણ નહીં. ભગવાને કેમ મૂક્યો? ખોડામાં મૂક્યો. પણ એને ભગવાનમાં કોઈ રુચિ નથી. એની ઉપાસના શાના માટે હતી? પેલું વરદાન મળે. અને એટલે શંકરાચાર્ય કહે છે અન્યામ ઉપાસના પરિત્યજ્ય. આવી અનેક પ્રકારની ઉપાસનાઓ છે. અણુમાં, લઘીમાં અનેક પ્રકારની સિદ્ધિઓ છે. આ સિદ્ધિઓ માટે પણ એ ઉપાસના કરતો નથી. આગળ મેં તમને કહ્યું રામકૃષ્ણ પરમહંસ ને એવું થયું ને, એ સત્સંગ કરાવતા તો પેલો એક સિદ્ધ પુરુષ ત્યાં આવતો. એને બધી લઘીમાં એટલે હલકું. એટલે એને એમ થયું કે આ તો ખાલી સત્સંગ કરાવજો. આ ખાલી સત્સંગ કરાય એવું જે વિચારતો હોય ને, એના જેવું મૂર્ખો બીજો કોઈ નહીં. આ સમય મારી પાસે તો સિદ્ધિ છે. રામકૃષ્ણ પરમહંસ એક વખત ક્યાં જવાનું, સામે પાર જવાનું હતું. એટલે બધા નાવિક ને બોલાવ્યો, ભાઈ અહીંયા આવ. નાવિક ને શું કીધું? ચાલ પેલે પાર લઈ જા અમને. એટલે બધા સિદ્ધ ને એમ થયું જો હવે મારે શું છે, મારી સિદ્ધિ બતાવવાનો સમય આવી ગયો. રામકૃષ્ણ પરમહંસ ની પેલી નાવ જેમ ચાલતી હતી, પેલો બાજુમાં પાણી પર શું કરતો હતો અને અભિમાન થી જોતો હતો. તમને નાવની જરૂર પડી, હું તો શું છે આમ જાતે જ પાણી પર ચાલીને જાઉં છું. રામકૃષ્ણ પરમહંસ સમજી ગયા. જ્યાં સામે નદી કિનારે ઉતર્યા એટલે પેલા ને બોલાવ્યો. એટલે એને એમથી જોયું મને હવે એને ખબર પડી કે હું કોણ છું. તો કે તમારી પાસે સિદ્ધિ છે ને? હા કે આ સિદ્ધિ છે. કે કેટલા વર્ષ? કે 12 વર્ષ તપશ્ચર્યા કરીને. તો કે તારા 12 વર્ષની કિંમત કેટલી? એક આનો. જો વિચાર, નદી પાર કરવા માટે એક આનાની જરૂર પડતી હતી, પણ એક આના માટે એને કેટલા વર્ષ ખર્ચ્યા? આમ આપણી બુદ્ધિ આવી સિદ્ધિમાં, આવી પ્રકારની વસ્તુઓમાં શું છે, ક્યારેય ન અટવાય. એટલે શંકરાચાર્ય કહે છે અન્યામ ઉપાસનામ પરિત્યજ. અન્ય સર્વ પ્રકારની ઉપાસનાઓ છે શાસ્ત્રમાં, પણ આ બધા પ્રકારની શાસ્ત્રમાં બતાવેલી ઉપાસનાઓનો ત્યાગ કરીને માત્ર ને માત્ર કઈ ઉપાસના કરે? જ્ઞાન યજ્ઞેન યજન્તે. માત્ર જ્ઞાનમાં એને રુચિ છે. અને ઉપાસના જો આ જોઈ ગયા આપણે આગળ કે ઉપાસના પણ છેવટે કર્મ છે. ઉપાસના પણ માનસ કર્મ છે. જો માનસ કર્મ છે તો એનું પણ શું મળવાનું? કર્મ ફળ મળવાનું. અને કોઈ પણ કર્મ અનંત નથી, એમ તમારી ઉપાસના પણ અનંત નથી. તો ઉપાસનાનું જે ફળ મળશે એ પણ શું થવાનું? મર્યાદિત જ રહેવાનું. એટલે જ ભગવાન શું કહેવું પડે? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. આ બ્રહ્મલોક પર્યંત તમે ગમે એટલા આટા મારશો પણ એ પુનરાવર્તન શું છે? થતું જ રહેવાનું. અને એટલા માટે આ સર્વ પ્રકારની ઉપાસનાઓ, સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રત્યે જેને વૈરાગ્ય કર્યો, પરિત્યજ્યનો શું થાય? આ બધા પ્રત્યે વૈરાગ્ય જેને કેળવી લીધો છે અને જ્ઞાન યજ્ઞથી એ પરમાત્માની ઉપાસના કરે છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि